ઓડિયો 1 પુસ્તકનું નામ છે શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મ. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. શીર્ષક સ્વર દ્વારા અક્ષરની અનુભૂતિ. પુરાણોમાં એક આખ્યાયિકા આવે છે. દેવર્ષિ નારદ એક સમયે સૃષ્ટિના લાંબા પર્યટને નીકળ્યા છે. સૃષ્ટિમાં આધ્યાત્મિક વિકાસની પ્રગતિ કેવી રીતે ચાલી રહી છે તે જાણવાની તેમને ઈચ્છા છે. દેવર્ષિ જ્યાં જ્યાં ગયા ત્યાં લોકોએ એક જ ફરિયાદ કરી કે ભગવાન પરમાત્માની પ્રાપ્તિ અત્યંત વિકટ છે. એવો કોઈ ઉપાય બતાવો કે જેથી કષ્ટદાયક તપ તિતિક્ષા કરવી પડે નહીં અને છતાંય તેમને પ્રાપ્ત કરી શકાય. નારદજી આ પ્રશ્નનો ઉત્તર સ્વયં ભગવાનને પૂછીને જણાવવાનું આશ્વાસન આપી સ્વર્ગ તરફ ચાલી નીકળ્યા. સ્વર્ગમાં જઈને નારદે વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, આપને પ્રાપ્ત કરવા માટે તપ સાધનાનો જે માર્ગ છે તે અત્યંત કષ્ટદાયક છે. આથી એવો કોઈ સરળ ઉપાય બતાવો જેથી ભક્તજનો સહેલાઈથી આપની અનુભૂતિ કરી શકે. ભગવાન વિષ્ણુએ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે નવા મદભક્તાઃ યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદઃ. નારદ સંહિતા. હે નારદ, નથી હું વૈકુંઠમાં વસતો, નથી યોગીઓના હૃદયોમાં. મારો વાસ તો ત્યાં છે જ્યાં મારા ભક્તજનો ભજન કીર્તન કરે છે. અર્થાત સંગીતમય ભજનો દ્વારા ઈશ્વરને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. આ પંક્તિઓ વાંચવાથી સંગીતની મહત્તા અને ભારતીય ઇતિહાસનો એ સમય દ્રષ્ટિ સમક્ષ ખડો થાય છે, જ્યારે અહીં ગામે ગામ પ્રેરણાદાયી મનોરંજન રૂપે સંગીતનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થતો હતો. સંગીતમાં કેવળ ગાયન કે વાદનનો જ સમાવેશ થતો ન હતો, પરંતુ નૃત્ય પણ એ કથાનું એક અંગ હતું. કથા, કીર્તન, લોકગીત અને વિવિધ ધાર્મિક અને સામાજિક પર્વો, તહેવારો તેમજ ઉત્સવો વેળા અન્ય કાર્યક્રમોની સાથે સંગીત અનિવાર્ય રૂપે સંકળાયેલું રહેતું હતું. એથી વ્યક્તિ અને સમાજ બંનેના જીવનમાં શાંતિ અને પ્રસન્નતા, ઉલ્લાસ અને ક્રિયાશીલતાનો અભાવ જણાતો ન હતો. અક્ષર પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ માટે ખરેખર તો સંગીત સાધનાથી ચઢિયાતું કોઈ માધ્યમ નથી. આ જ કારણથી અહીંની ઉપાસના પદ્ધતિઓથી માંડીને કર્મકાંડ સુધી સર્વત્ર સ્વર સંયોજન અનિવાર્ય રહ્યું છે. મંત્ર પણ ખરેખર તો છંદ જ છે. વેદોની પ્રત્યેક ઋચાનો કોઈ ઋષિ, કોઈ દેવતા તો હોય છે જ. તેનો અનુષ્ટુપ, ગાયત્રી વગેરે કોઈ છંદ હોય છે. તેનો અર્થ એમ થાય છે કે એ મંત્રના ઉચ્ચારણના તાલ, લય, યતિ વગેરે નિર્ધારિત છે. અમુક ફ્રિકવન્સી પરથી અમુક સ્ટેશન વાગે છે. તેવી રીતે અમુક યતિ, લય અને તાલના ઉચ્ચારણથી જ મંત્ર સિદ્ધ થાય છે. આ એનું વિજ્ઞાન છે. કોલાહલ અને સમસ્યાઓથી ભરેલા આ સંસારમાં માનવને કોઈ ઈશ્વરદત્ત વરદાન મળ્યું હોય તો તે સંગીત જ છે. સંગીતથી પીડાગ્રસ્ત હૃદયને શાંતિ અને સંતોષ મળે છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી, લગ્નોત્સવથી માંડીને ધાર્મિક ઉત્સવો સુધીના પ્રસંગો માટે ઉચિત સંગીતના સાગરની બક્ષિસ આપીને પરમાત્માએ માનવીની પીડાને ઘટાડી છે અને માનવીય ગુણો દ્વારા પ્રેમ અને પ્રસન્નતામાં વૃદ્ધિ કરી છે. શાસ્ત્રકાર કહે છે, સ્વરેણ સલ્લીયેત યોગી. સ્વર સાધના દ્વારા યોગી પોતાની જાતને તલ્લીન બનાવે છે અને એકાગ્ર કરેલી માનસિક શક્તિને વિદ્યાધ્યયનથી માંડીને કોઈ પણ વ્યવસાયમાં જોડીને ચમત્કારિક સફળતાઓ પ્રાપ્ત કરી શકાય છે. આથી એમ જરૂર માનવું પડશે કે સંગીત 2 વર્ષના બાળકથી માંડીને વિદ્યાર્થી, વ્યવસાયી, વિદ્વાન, મજૂર, નર, નારી સહુને ઉપયોગી જ નહીં, આવશ્યક પણ છે. આનાથી માનવીની કાર્યશક્તિમાં વૃદ્ધિ થાય છે અને આત્મિક આનંદની અનુભૂતિ થાય છે. આ વાતનો અનુભવ ઋષિમુનિઓએ ઘણા સમય અગાઉ મેળવ્યો હતો
અને કહ્યું હતું, અભિસ્વરંતી બહવો મનીષીણો રાજા નમસ્ય ભુવનસ્ય નિંસહતે. ઋગ્વેદ. એટલે કે કેટલાય મનુષ્યો વિશ્વના મહારાજા ધીરાજ ભગવાન સાથે સંગીતમય સ્વરથી સંબંધ જોડે છે અને તે દ્વારા તેને પ્રાપ્ત કરે છે. ઈશ્વર પ્રાપ્તિ માટે જ્ઞાન અને કર્મયોગ માનવ માટે કઠિન છે તેમ એક બીજા મંત્રમાં દર્શાવ્યું છે. ભક્તિભાવથી હૈયામાં જ પૂર્ણ કરુણા ઉત્પન્ન થાય છે. એ જ સૌથી સરળ માર્ગ છે જેનાથી માનવ અત્યંત ઝડપથી પરમાત્માની અનુભૂતિ કરી શકે છે. આ પ્રયોજનમાં ભક્તિ ભાવનાના વિકાસમાં સંગીતનો અસાધારણ ફાળો છે. સ્વરંતી ત્વા સુતે નરો વસો નિરેક ઉકિથન. ઋગ્વેદ. હે શિષ્ય, તું તારા આત્માની ઉન્નતિ કરવાની ઈચ્છાથી મારી પાસે આવ્યો છે. હું તને ઈશ્વરનો ઉપદેશ આપું છું. તું એને પ્રાપ્ત કરવા માટે સંગીત સાથે તેને પોકારીશ તો એ તારી હૃદય ગુફામાં પ્રગટ થઈને તને પોતાનો પ્રેમ પ્રદાન કરશે. પૌરાણિક ઉપાખ્યાન છે કે બ્રહ્માજીના હૈયામાં ઉલ્લાસ પ્રગટ્યો એટલે તેઓ ગાવા લાગ્યા. એ જ અવસ્થામાં એમના મુખમાંથી ગાયત્રી છંદનો પ્રાદુર્ભાવ થયો. ગાયત્રી મુખાદુદ પતદિધિ ચ બ્રાહ્મણમ નિરુક્ત. બ્રહ્માજીના મુખમાંથી ગાતી વખતે નીકળવાના કારણે તેનું નામ ગાયત્રી પડ્યું. સંગીતના અદૃશ્ય પ્રભાવની શોધ કરનારા ભારતીય યોગીઓને એવી સિદ્ધિઓ અને અધ્યાત્મ વિજ્ઞાનનું વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થયું જેનું વર્ણન કરવા માટે એક સ્વતંત્ર વેદની જ રચના કરવી પડી. સામવેદમાં ભગવાનની સંગીત શક્તિના એવા રહસ્યનું પ્રતિપાદિત અને પરોવવામાં આવ્યા છે જે અપનાવીને માનવી પોતાની આત્મિક શક્તિઓનો પછી ભલેને ગમે તેટલી તુચ્છ કેમ ન હોય ભગવાનની સાથે મેળાપ કરાવી શકે છે. હવે આ સંબંધમાં પશ્ચિમના વિદ્વાનોની માન્યતાઓ પણ ભારતીય દર્શનની પુષ્ટિ કરવા લાગી છે. વિદેશોમાં એક શાખા વિધિપૂર્વક સંગીત અંગે સંશોધન કરી રહી છે. તેમાંથી અત્યાર સુધી જે સાર તારવી શકાયો છે તે માનવીને એ વાતની પ્રબળ પ્રેરણા આપે છે કે જો માનવીય ગુણો અને આત્મિક આનંદને જીવંત રાખવા હોત તો માનવીએ સ્વયં સંગીત સાથે સંલગ્ન રહેવું જોઈએ. સંગીતની સરખામણી પ્રેમ સાથે કરવામાં આવી છે. બંને એક સરખી ઉત્પાદક શક્તિઓ છે જે પ્રકૃતિ, જળ તત્વ અને જીવન, ચેતન તત્વ બંને ઉપર ચમત્કારિક અસર કરે છે. આત્માની ઉન્નતિનો સૌથી સરસ ઉપાય સંગીત છે. તેથી હંમેશા વાદ્યયંત્ર સાથે ગાવું જોઈએ. એવી માન્યતા પાયથાગોરસની હતી, પરંતુ મેકફેડને ગાયનને વાદ્ય કરતાં વધુ લાભકારી દર્શાવ્યું છે. માનસિક પ્રસન્નતાની દૃષ્ટિએ પાયથાગોરસની વાત વધુ વ્યાજબી હોય તેમ લાગે છે. એવું લાગે છે કે મેકફેડને ફક્ત શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવું લખ્યું હશે. આના કરતાં પણ આગળની કક્ષા તો આત્મિક છે. આ સંબંધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું કથન ઉલ્લેખનીય છે. શ્રી ટાગોરના શબ્દોમાં સ્વર્ગીય સૌંદર્યનું કોઈ સાકાર રૂપ અને સજીવ પ્રદર્શન હોય તો તે સંગીત જ હોવું જોઈએ. રસ્કીને સંગીતની આત્માની ઉન્નતિ, ચારિત્ર્યની દ્રઢતા, કળા અને સુરુચિના વિકાસનું મહત્વનું સાધન માન્યું છે. આ ભિન્ન ભિન્ન પ્રકારના મંતવ્યો એ વાસ્તવમાં તો પોતપોતાની વિશેષ અનુભૂતિઓ જ છે. એક રીતે જોઈએ તો સંગીતમાં શરીર, મન અને આત્મા એ ત્રણેયને શક્તિશાળી બનાવી શકે એવું તત્વ પૂર્ણ માત્રામાં રહેલું છે. એથી ભારતીય આચાર્યો અને મનીષીઓએ સંગીત શાસ્ત્ર પર સૌથી વધુ ભાર મૂક્યો છે. સામવેદની સ્વતંત્ર રચના તેનું પ્રમાણ છે. સમસ્ત સ્વર, તાલ, લય, છંદ, ગતિ, મંત્ર, સ્વર ચિકિત્સા, રાગ, નૃત્ય, મુદ્રા, ભાવ વગેરે સામવેદમાંથી જ નીકળ્યા છે. કોઈ એક સમયે આ દિશામાં પણ ભારતીયોએ યોગ સિદ્ધિ પ્રાપ્ત કરીને એ બતાવી આપ્યું હતું કે સ્વર સાધનાની તોલે આવે એવી
કોઈ અન્ય શક્તિ આખા વિશ્વમાં નથી. એના ચમત્કારિક પ્રયોગો પણ સેંકડો વાર થયા છે. એકવાર બાદશાહ અકબરના દરબારમાં સંગીતની હરીફાઈ યોજાઈ. મુખ્ય હરીફો હતા તાનસેન અને બૈજુ બાવરા. આ સ્પર્ધાનું આયોજન આગ્રાની નજીક એક વન્ય પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. તાનસેને રાગ તોડી ગાયો અને એમ કહેવાય છે કે તેની સ્વર લહરીઓ વન પ્રદેશમાં ગુંજી ઉઠતા હરણોનું એક મોટું ટોળું દોડતું ત્યાં આવી પહોંચ્યું. ભાવવિભોર તાનસેને પોતાના કંઠમાંથી માળા કાઢીને એક મૃગલાના કંઠમાં પહેરાવી દીધી. આમ કરવામાં તેમનો સંગીત પ્રવાહ અટકી ગયો અને એ જ ક્ષણે બધા જ સંમોહિત હરણ જંગલમાં ભાગી ગયા. તોડી રાગ આલાપીને તાનસેને એ વાત સિદ્ધ કરી કે સંગીત માત્ર માનવીની જ નહીં પણ પ્રાણી માત્રના આત્માની તૃષા છે, જેને સૌ કોઈ પસંદ કરે છે. એ એક જ હરણું રાજ્યસભામાં આવી પહોંચ્યું. આ પ્રયોગથી બૈજુ બાવરાએ એ સાબિત કર્યું કે શબ્દોના સૂક્ષ્મ કંપનોમાં એવી કોઈક શક્તિ અને સંમોહન ભરેલા પડ્યા છે, જેનાથી કોઈપણ દિશામાં કેટલેય દૂર રહેલ કોઈ પણ પ્રાણી સુધી પોતાનો સંદેશો મોકલી શકાય છે. આ બૈજુ બાવરાએ પોતાના ગુરુ હરિદાસની આજ્ઞાથી મધ્યપ્રદેશના ગુન જિલ્લામાં આવેલા ચંદેરીના રહેવાસી નટવરના કછવાહ રાજા રાજસિંહને રાગ પુરિયા સંભળાવ્યો હતો અને તેમને અનિદ્રાના રોગમાંથી ઉગારી લીધા હતા. દીપક રાગનો ઉપયોગ બુઝાઈ ગયેલા દીવાને પ્રગટાવવા, શ્રી રાગનો ઉપયોગ ક્ષય રોગ મટાડવા માટે, ભૈરવી રાગ પ્રજાની સુખ શાંતિની વૃદ્ધિ માટે, શંકરા રાગ યુદ્ધભૂમિ માટે પ્રસ્થાન કરતા સૈનિકોમાં અનન્ય શૌર્યનો પાનો ચઢાવવા માટે પરાપૂર્વથી ઉપયોગમાં લેવાય છે. વર્ષા ઋતુમાં ગામે ગામ મેઘ અને મલ્હાર રાગ ગવાતા હતા. એનાથી દુષ્ટમાં દુષ્ટ લોકોમાં પણ પ્રેમ, ઉલ્લાસ અને આનંદના ઝરણા ફૂટી નીકળતા હતા. સ્વર અને લયની ગતિમાં ગૂંથાયેલા ભારતીય જીવનનું ઔચિત્ય જે પહેલાંના સમયમાં હતું તેની તો હવે માત્ર કલ્પના જ કરવી રહી. એકદમ સસ્તા સિનેમા સંગીતે એ મહાન શાસ્ત્રીય વારસાનો એક રીતે નાશ કરી નાખ્યો છે. સંગીત તો એક પ્રકારની યોગ સાધના છે. એમાં ધ્વનિ કંપનોને નાભીમાંથી કાઢીને બ્રહ્મરંધ્રમાં લાવવામાં આવે છે. અહીં તાળવામાં એને પકડીને મનોમય વિદ્યુત સાથે તેનો સંયોગ કરાવવામાં આવે છે અને ત્યારે એ મુખમાંથી બહાર નીકળે છે. આ રીતે નિયંત્રિત સ્વર પાણીમાં થતી ભમરીઓની જેમ ગોળાકાર ચક્ર રૂપે નીકળે છે. પછી તેનો ઉપયોગ ઈચ્છા મુજબ કોઈપણ હેતુ માટે કરી શકાય છે. આ હેતુ માટે જુદા જુદા રાગ શોધવામાં આવ્યા છે જે મંત્રવત કાર્ય કરે છે. તંત્રમાં તો એક અવગુણ એ હોય છે કે તેની પ્રતિક્રિયા જે એક જબરજસ્ત ઝાટકાની માફક થાય છે તે જો સહન ન થાય તો પ્રયોગ કરનારનું અનિષ્ટ પણ કરી શકે છે. પરંતુ આ પ્રયોગોથી ગાયત્રી ઉપાસના, ગીતાનો પાઠ, ગાયના દૂધ અને ગાયત્રી મંત્રના જપની માફક કોઈ પણ પરિસ્થિતિમાં નુકસાનની કોઈ પણ ભીતિ રહેતી નથી. સંગીતના અભ્યાસથી કોઈને કદી પણ નુકસાન થતું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં લાભ જ થાય છે. ઉપર જણાવેલી ઘટનાઓ તો ઘણા સમય પૂર્વેની છે. હાલમાં કેટલાક દિવસો પહેલાં હોશિયારપુર જિલ્લાના પ્રસિદ્ધ સંગીત શાસ્ત્રી શ્રી ગુજ્જરરામ વાસુદેવજી રાગીનો ચિંતાપૂર્ણી દેવીના પર્વત શિખર ઉપર સંગીતનો જલસો હતો. ભગવતી ચિંતાપૂર્ણીની ભક્તિમાં ભાવવિહ્વળ બનીને શ્રી રાગીજીએ મેઘરાગ ગાવાનું શરૂ કર્યું. તે વખતે આકાશમાં વાદળાનું નામ નિશાન ન હતું. અસહ્ય તાપ પડતો હતો. પણ જેવો તેમણે મેઘરાગ ગાવો શરૂ કર્યો કે આકાશમાં વાદળ છવાવા લાગ્યા. થોડાક જ સમયમાં સવિતા નારાયણ વાદળોથી ઢંકાઈ ગયા અને મેઘગર્જના સાથે વર્ષાનો પ્રારંભ થયો. લોકોએ અનુભવ્યું કે શાસ્ત્રીય સંગીત સ્વર વિજ્ઞાનના
એવા રહસ્યોથી ઓતપ્રોત છે કે જે પ્રાકૃતિક પરમાણુઓમાં ભયંકર ઉથલપાથલ કરીને એના વડે ધાર્યું કામ કરાવી શકે છે. રામપુરના નવાબ સાહેબ લકવાની બીમારીથી પીડાતા હતા. ઉસ્તાદ સૂરજ ખાના કહેવાથી તેમને ભારતીય સંગીત પર શ્રદ્ધા બેઠી. સૂરજ ખાં નિપુણ વીણાવાદક હતા. તેમણે રાગ જય જયવંતીના પ્રયોગથી લકવાથી પીડાતા નવાબ સાહેબને થોડાક જ દિવસોમાં સાજા કરી દીધા. આપણી જ સંસ્કૃતિનું આ મહાજ્ઞાન આજે આપણે માટે દંતકથા બની ગઈ છે. એના ઉપર આપણને વિશ્વાસ નથી અથવા હવે આપણને એના પર શ્રદ્ધા રહી નથી. જો એમ ન હોત તો સિનેમાઓમાં રજૂ થતા સસ્તા સંગીતને સ્થાને શાસ્ત્રીય સંગીતને મહત્ત્વ મળ્યું હોત. કોઈ એવી પ્રભાવશાળી અને સાધન સંપન્ન વ્યક્તિ પણ નીકળી હોત જે સંગીત કળાને અખંડ બનાવી રાખવા માટે પોતાના સાધનો અને પ્રભાવનો ઉપયોગ સ્થળે સ્થળે શાસ્ત્રીય સંગીત શાળાઓ ખોલવામાં કરી તેમાં કુમારો અને કન્યાઓને તાલીમ લેવા માટે પ્રોત્સાહન આપત. વધારે નહીં તો ઓછામાં ઓછું કીર્તન અને ભજન મંડળીઓ અને સર્વને સુલભ થાય તેવા પ્રેરણાદાયક નાટક મંડળીઓ તો ગામે ગામ સ્થાપના થવી જ જોઈએ, જેથી આપણું લોકજીવન નીરસ અને આત્મિક સૌંદર્યથી વંચિત ન રહે. કોઈ એક સમયે નૃત્ય એ ભારતીય જીવનનું એક મહત્વપૂર્ણ અંગ હતું. ભગવાન શંકર નટરાજ કહેવાય છે એ પોતે નૃત્ય વિશેષજ્ઞ હતા. નૃત્ય રાસ, મણિપુરી, કથ્થકલી, ભરતનાટ્યમ વગેરે નૃત્ય અને નૃત્ય નાટિકાઓનું આજે પણ વિશેષ મહત્ત્વ છે. પરંતુ ગામે ગામ થતા લોકનૃત્યોનું પોતાનું આગવું મહત્ત્વ હતું. પંડિત જવાહરલાલ નહેરુ એવા નૃત્યને જોઈને થનગની ઉઠતા. તેઓ કહેતા, લોકનૃત્યોમાંથી આપણને ઉલ્લાસ મળે છે અને સાથે સાથે એ શીખ પણ મળે છે કે જીવનનો આનંદ કેવળ ભૌતિક પદાર્થો મેળવવામાં જ નથી, તો પણ આ કળાઓ આપણા લોકજીવનથી વિમુખ થતી રહે છે. આપણે તેને ફરીથી અપનાવવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ કંઈક ને કંઈક વગાડતા અને નૃત્ય કરતાં શીખવું. એનાથી લોકજીવનમાં પ્રસન્નતા, પ્રફુલ્લતા, આનંદ અને ઉલ્લાસનો વિકાસ થશે. અત્યંત દુઃખની હકીકત એ છે કે જે ભારત વર્ષને એક સમયે સંગીત કલા વિશેષજ્ઞ માનવામાં આવતો હતો તે આજ પોતાની વિશેષતાઓથી અળગો થતો રહ્યો છે. જ્યારે અન્ય દેશોમાં તેમની પ્રતિષ્ઠા વધી રહી છે, લોકો એનાથી અતિ કિંમતી લાભ ઉઠાવી રહ્યા છે. અમર નવલકથાકાર મુનશી પ્રેમચંદજીએ આ સત્યને અભિવ્યક્ત કરતાં લખ્યું છે કે માનસિક વ્યથા જ્યારે અસહ્ય અને અસાધ્ય બની જાય છે, જ્યારે તેને કોઈ પણ જગ્યાએ સહારો મળતો નથી, જ્યારે એ રુદન અને આક્રંદની ગોદમાં પણ આશ્રય પામી શકતી નથી, ત્યારે એ સંગીતના ચરણોમાં જઈને ઢળે છે. સંગીત તો માનવીનો આત્મા છે. તેને પોતાના જીવનથી અળગું ન કરીએ તો આત્માના ઉત્થાનના સ્વર્ગીય સુખથી પણ આપણે કદી વંચિત ન રહીએ. શાસ્ત્રોમાં શબ્દ અને નાદને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. સ્વર સાધના નિસંદેહ એક દિવસ અક્ષર બ્રહ્મ સુધી પહોંચાડી જ દેશે.